હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોસ્ટ એકાઉન્ટમાં સ્ટાર્ટ કરશું રોકાણોના હિસાબો। આપણે જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ હોય, ભાગીદારી પેઢી હોય, એકાકી વેપારી હોય કે કંપની હોય, એની પાસે જે વધારાના નાણાં પડ્યા હોય, બચત તરીકે જે નાણાં પડ્યા હોય, એ તિજોરીમાં પડ્યા હોય તો એ નાણાંમાંથી કાંઈ ઉપજી શકે નહીં। એટલે આવી બચતોનું ક્યાંક રોકાણ કરવામાં આવે તો એનામાંથી કંઈક આપણે કમાઈ શકીએ। એટલે આવી બચતનું રોકાણ કરવામાં આવતું હોય છે। રોકાણ એ બે ઉદ્દેશથી કરવામાં આવતું હોય છે, કાં તો નિયમિત આવક મેળવવા માટે, એટલે કે ઘણા રિસ્ક ટેકર ના હોય તો એ શું કરશે કે જે નિશ્ચિત વ્યાજ મળી રહે એવી જામીનગીરીમાં રોકાણ કરશે। આપણામાંથી પણ ઘણા હોય છે જે બેંકમાં રોકાણ કરે એટલે નિશ્ચિત વ્યાજના ટકા મળે, ડિબેન્ચરમાં રોકાણ કરીએ તો આપણે નિશ્ચિત વ્યાજ મળે। એવી રીતે વિવિધ સરકારી જામીનગીરીઓ હોય જેમાં ટકાવારી નિશ્ચિત હોય તો નિશ્ચિત વ્યાજની આવક દર વર્ષે મળતી રહે। અને બીજો ઉદ્દેશ એ પણ હોય ઘણાનો કે ભાઈ આપણે નફાકારકતા મેળવીએ, એટલે કે ઘણીવાર એવું બને કે આપણે આજે રોકાણ કરીએ અને કાલે ભાવ વધવાના હોય તો આજે રોકાણ કરી દીધું અને કાલે ભાવ વધતા જ આપણે એ નાણાં અથવા એ જામીનગીરી વેચીને નાણાં મેળવી લઈએ। એટલે ભાવ વધઘટમાંથી નફો મેળવવાનો ઉદ્દેશ પણ હોઈ શકે। એટલે રોકાણ કરવાના આવા બે ઉદ્દેશ હોય છે અને એ દરેક વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરતું હોય છે। ઘણાને નિયમિત આવક જોઈતી હોય અને રિસ્ક ન લેવું હોય તો એ એવી જામીનગીરીઓમાં રોકાણ કરે, અને જો ઘણા રિસ્ક ટેકર હોય જેને વધુ કમાવાની ઈચ્છા હોય અને કદાચ એમાં ડૂબી પણ શકે રૂપિયા, તો એવા સંજોગોમાં રિસ્ક ટેકર લોકો ભાવ વધઘટના થી નફો મેળવવા માટેની જામીનગીરીઓ હોય, જેમ કે ઇક્વિટી શેર હોય તો એમાં આપણે ભાવ વધઘટનો તફાવત મેળવી શકીએ પણ એના ઉપર ડિવિડન્ડની આવક નિશ્ચિત હોતી નથી, તો એવી જામીનગીરીઓમાં રોકાણ કરી શકે છે। હવે આવા રોકાણો ટૂંકા ગાળાના પણ હોઈ શકે અને લાંબા ગાળાના પણ હોઈ શકે। આવા રોકાણો હોય છે એના ઉપર નિશ્ચિત વ્યાજનો દર પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે। ક્લિયર? તો આ વાત કરી આપણે રોકાણોની। હવે એને લગતા આપણા ચેપ્ટરને લગતા કેટલાક શબ્દ પ્રયોગ છે એનો ખાસ અભ્યાસ કરશું। આજના લેક્ચરમાં આપણે નાનકડા બે દાખલા લઈશું અને બેઝિક ટર્મિનોલોજી છે આ ચેપ્ટરની એનો અભ્યાસ કરશું, જેથી આગળના દાખલા વ્યવસ્થિત સમજાય। પહેલે આપણે વાત કરીએ દાર્શનિક કિંમત કોને કહેવાય। દાર્શનિક કિંમત આમ તો તમે જાણો જ છો, દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત। જામીનગીરી જે પણ હોય, શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરી કોઈ પણ હોય, દાર્શનિક કિંમત એટલે શું? તો કે દાખલા તરીકે 10 રૂપિયાનો શેર છે અને આપણે 10માં જ ભાવમાં ખરીદીએ છીએ તો એ એની શું કહેવાય? દાર્શનિક કિંમત કહી શકાય। બીજી વાત કરીએ પડતર કિંમત કે મૂડી કિંમત। અહીંયા ખાસ ધ્યાન રાખજો, મૂળ કિંમત અને મૂડી કિંમત બંને શબ્દો અલગ છે એટલે એ ખાસ ધ્યાન રાખજો। પડતર કિંમત કે મૂડી કિંમત કોને કહેવાય? તો કે પડતર કિંમત કદાચ તમે જાણો છો, મૂળ કિંમત અને પડતર કિંમત બંને વસ્તુ અલગ છે અને એ નામામાં ઘણી જગ્યાએ તમે સાંભળ્યું પણ હશે। મૂળ કિંમત એટલે જે વસ્તુ જે ભાવની છે એ ભાવને આપણે શું કહીએ છીએ? મૂળ કિંમત કહીએ છીએ। જ્યારે પડતર કિંમત એટલે મૂળ કિંમત પ્લસ ખર્ચાઓનો સમાવેશ થાય એને આપણે પડતર કિંમત કહેતા હોઈએ છીએ। અહીંયા પણ બસ એમ જ, 10 રૂપિયાનો શેર જો 10 રૂપિયામાં ખરીદવામાં આવે તો એને શું કહેવાય? મૂળ કિંમત કે દાર્શનિક કિંમત કહેવાય। જ્યારે કોઈ કંપનીનો 10 રૂપિયાનો શેર હોય અને તમે 890ના બજાર ભાવે ખરીદી કરો, કારણ કે દાર્શનિક કિંમતના શેરો પણ એને રોજે રોજ ભાવ વધઘટ થતા હોય છે, તો દાખલા તરીકે કોઈ પ્રતિષ્ઠિત કંપનીની શેર તમે ખરીદવા જાઓ તો 10 રૂપિયાનો હોય કે 100 રૂપિયાનો હોય, સપોઝ 100 રૂપિયાની દાર્શનિક કિંમતનો શેર હોય પણ બજારમાં અત્યારે એનો ભાવ 890 રૂપિયા હોય અને તમે એ ખરીદવા જાઓ છો ત્યારે 10 રૂપિયા દલાલી ચૂકવો છો, તો આમ તમે કુલ કેટલામાં ખરીદ્યો? 890 રૂપિયા શેરનો ભાવ અને 10 રૂપિયા દલાલી, આમ ટોટલ તમને પડ્યું એ કેટલામાં? ઈ વસ્તુ એ રોકાણ તમને કેટલામાં પડ્યું? 900 રૂપિયામાં। તો 900 એ તમારી શું ગણાય? મૂડી કિંમત ગણાય। આમ જનરલી ટર્મમાં આપણે વાપરતા હોઈએ છીએ પડતર કિંમત, પણ રોકાણોના ચેપ્ટર પૂરતું તમે પડતર કિંમતની જગ્યાએ શબ્દ જ આપણે શું વાપરશું? મૂડી કિંમત। યાદ રાખજો, મૂળ કિંમત નહીં, મૂડી કિંમત કહેવામાં આવતું હોય છે, બરાબર। ત્યારબાદ ત્રીજું આવે છે બજાર કિંમત।
બજાર કિંમત એટલે શું? તો મેં હમણાં તમને કીધું કે પ્રતિષ્ઠિત કંપનીઓના બજાર ભાવ વધઘટ થતા જોવા મળે છે. 100 રૂપિયાની દાર્શનિક કિંમતનો શેર આજે તમે બજારમાં ખરીદવા જાઓ છો અને જે ભાવમાં પડે છે એને શું કહેવાય? બજાર કિંમત. આજે ખરીદી કે વેચાણ કરવું હોય તો એ બજારમાં કઈ કિંમતે થઈ શકે એ કિંમતને આપણે બજાર કિંમત કહીએ છીએ. ત્યારબાદ છે દલાલી. દલાલી એટલે શું? તો કે જનરલી આપણે શેર કે કોઈ પણ જામીનગીરી, શેર નહીં કોઈ પણ જામીનગીરી હોય, આપણે શેર બજારમાંથી ખરીદવા જઈએ ત્યારે આપણે જનરલી શું કરતા હોઈએ છીએ? ખરીદવા અથવા તો વેચવા જઈએ તો દલાલ થ્રુ આપણે સોદા કરતા હોઈએ છીએ. આવા સંજોગોમાં દલાલ આપણે સોદા કરાવી આપવા માટે અમુક ચાર્જ લે છે જેને આપણે દલાલી કહીએ છીએ. એને લગતી નોંધો ખાસ ધ્યાન રાખજો. દલાલી જ્યારે તમે ખરીદી કરો છો ત્યારે દલાલી તમારો ખર્ચ થાય છે, એટલે ખરીદી વખતે તમારો પડતરમાં ઉમેરાય. દલાલી દાખલા તરીકે મેં હમણાં કર્યું કે આપણે 890નો શેર લીધો અને 10 રૂપિયા દલાલી ચૂકવી એટલે આપણે પડતર કેટલી થઈ? 900 રૂપિયા. એટલે જ્યારે ખરીદી કરવામાં આવે ત્યારે આપણે દલાલી એક્સ્ટ્રા ચૂકવીએ છીએ. 800 રૂપિયા, 890 રૂપિયા શેરની કિંમત પ્લસ 10 રૂપિયા દલાલીના, આમ ટોટલ 900 રૂપિયા. પણ જ્યારે આપણે વેચાણ કરીએ એટલે કે આપણી પાસે શેર હતો ને આપણે વેચ્યા 890ના ભાવમાં હું શેર વેચું છું, બરાબર, દલાલ મારફત, અને દલાલ 10 રૂપિયા દલાલી લે તો બાકીના 880 રૂપિયા મારી વેચાણ ઉપજ ગણાય. એટલે જ્યારે વેચાણનો વ્યવહાર હોય ત્યારે દલાલી શું કરાય? દલાલીની રકમ કુલ વેચાણ ઉપજમાંથી બાદ કરવામાં આવે છે. એવું હોય તો પૂરી નોંધ લખજો, મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે. પણ ખરીદી વખતે આપણે મૂડી કિંમત જ્યારે શોધતા હોઈએ ત્યારે આપણે ખરીદ કિંમતમાં એ દલાલી ઉમેરીને મૂડી કિંમતના ખાનામાં 900 રૂપિયા લખવામાં આવે છે. જ્યારે વેચાણ વખતે ચોખ્ખી ઉપજ આપણે શોધીએ ત્યારે આપણે જેટલા રૂપિયા જામીનગીરીના મળ્યા એમાંથી દલાલીની રકમ બાદ કરીને જે ચોખ્ખી ઉપજની રકમ હોય એ મૂડી કિંમતના ખાનામાં લખવામાં આવે છે. ત્યારબાદ મેઇન ટોપિક ધ્યાનમાં રાખવાનો છે દલાલી બાબતે કે દલાલીની રકમ ખરીદી અંગે ચૂકવવાની રકમ કે વેચાણની કુલ ઉપજેલ રકમ પર ગણાય છે. ખાસ ધ્યાન રાખજો. ખરીદ કિંમત અથવા વેચાણ વખતે વેચાણની કુલ ઉપજેલી રકમ આ વસ્તુ દાખલાની રીતે પણ આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે કોન્સેપ્ટ ક્લિયર હશે તો દાખલામાં ભૂલ નહીં થાય. ખરીદ કિંમત દલાલી તમને કીધું હોય 2% ચૂકવવામાં આવે છે, તો ટકાવારી તમારે શેના ઉપર લેવાની? તો કે આપણે જે કિંમતે ખરીદ્યું હોય એના 2%, અને વેચાણ કર્યું હોય તો જે કિંમતમાં વેચાણ કર્યું એના 2% આપણે દલાલીની રકમ ગણવામાં આવે છે. પરંતુ દાખલામાં સૂચના હોય કે દલાલીની રકમ દાર્શનિક કિંમત પર ગણવી તો તેમ કરવું. એટલે કે દાખલામાં કીધું જ હોય કે દલાલી દાર્શનિક કિંમત ઉપર ગણવાની છે તો તેમ કરવાનું છે, પણ કાંઈ સ્પષ્ટતા ન હોય, દાખલામાં કીધું ન હોય તો તમારે હંમેશા ખરીદી વખતે ખરીદ કિંમત ઉપર અને વેચાણ વખતે વેચાણની કુલ ઉપજેલી રકમ પર દલાલીની ટકાવારી ગણવી પડે. કારણ કે ઓબ્વિયસ છે કે તમે દાખલા તરીકે 100ની વસ્તુ છે, દલાલ તમને 890ના ભાવે સોદો કરાવી આપે છે, તો દલાલ 890 ઉપર જ દલાલી લેશે ને, જે ભાવે સોદો એ કરાવી આપે છે એના ઉપર જ દલાલી લેશે. એટલે સોદાની કિંમત ઉપર ખરીદી કરી હોય તો ખરીદીના સોદાની, અને વેચાણ કર્યું તો વેચાણના સોદા વખતે આપણે જે કિંમતે વેચાણ કર્યું એના ઉપર દલાલી ગણાશે. પણ દાખલામાં કીધું જ હોય જો કે દાર્શનિક કિંમત ઉપર ગણવાની છે તો આપણે દાર્શનિક કિંમત ઉપર ગણવાની. ત્યારબાદ મહત્વની ટર્મ લઈએ છીએ વ્યાજ સહિત ખરીદ વેચાણ, અને એના પછી આપણે લેશું વ્યાજ બાદ ખરીદ વેચાણ. આ દાખલાની મહત્વની ટર્મિનોલોજી વ્યાજ સહિત અને વ્યાજ બાદ ખરીદ વેચાણ શું છે એ સમજીએ.
પહેલે વાત કરી વ્યાજ સહિત ખરીદ વેચાણ એટલે શું. તો દાખલા તરીકે આમાં ઉદાહરણ એક આપ્યું છે એના દ્વારા જ સમજીએ છીએ. 9% સરકારી જામીનગીરી પર વ્યાજ 31મી માર્ચ અને 30મી સપ્ટેમ્બરના રોજ ચૂકવાય છે. અ નામની વ્યક્તિ 1 જૂન 2011ના રોજ 1 લાખની જામીનગીરી 96ના ભાવે વ્યાજ સહિત ખરીદે છે. આમ નોંધ આપો અને રોકાણની ખાતાવહીમાં નોંધ બતાવો. હવે અહીંયા વ્યાજ સહિત શબ્દ આપેલો છે કે વ્યાજ સહિત ખરીદી કરે છે. 9%ની સરકારી જામીનગીરી પર વ્યાજ ક્યારે મળે છે જનરલી? તો કે 31મી માર્ચ અને 30મી સપ્ટેમ્બરના રોજ મળે છે. વ્યાજની તારીખ છે 31 માર્ચ અને 30 સપ્ટેમ્બર, બરાબર. હવે સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે અ નામની વ્યક્તિ છે એ જામીનગીરી જે ખરીદે છે 1 લાખ રૂપિયાની 9%ની સરકારી જામીનગીરી ખરીદે છે, બરાબર. તો એ કઈ તારીખે ખરીદે છે? 1 જૂનના રોજ, 1/6/2011ના રોજ ખરીદે છે. હવે અહીંયા મેઇન કોન્સેપ્ટ સમજો. વ્યાજ સહિત કોને કહેવાય? વ્યાજ સહિત એને 96ના ભાવે ખરીદી છે. ક્લિયર? તો અહીંયા મેઇન વસ્તુ કે કંપની જ્યારે વ્યાજ ચૂકવે, આ રોકાણ જે કંપનીના છે સરકારી જામીનગીરી છે, તો સરકારી જામીનગીરી પર વ્યાજ વર્ષમાં 2 વાર મળે, 31/3ના અને 30 સપ્ટેમ્બરના. હવે એ તારીખે કંપનીના ચોપડે જેનું નામ હોય એ વ્યક્તિને એ તારીખ 6 મહિનાનું વ્યાજ મળે. વર્ષમાં 2 વાર વ્યાજ ચૂકવે છે કંપની, એટલે શું કરે? દર 6 મહિને ચૂકવે છે. તો જ્યારે કંપની 6 મહિના થાય અને 31મી માર્ચના રોજ વ્યાજ ચૂકવશે કંપની, ત્યારે કંપનીના સભ્યપત્રકમાં જેનું નામ બોલતું હશે, એટલે કે આ જામીનગીરીનો માલિક આ વ્યક્તિ છે, એને જ એ 6 મહિનાનું વ્યાજ ચૂકવશે. પછી 30 સપ્ટેમ્બરના રોજ, તો કે એ તારીખે પણ કંપનીના ચોપડે જેનું નામ બોલતું હશે એને કંપની 6 મહિનાનું 9% વ્યાજ ચૂકવશે. હવે આ અ નામનો વ્યક્તિ છે એને કોઈ વેચનાર વ્યક્તિ પાસેથી 1 જૂનના રોજ ખરીદી કરી છે, બરાબર. તો હવે 1 જૂનના ખરીદી કરી એટલે શું કરશે? તો કે 1 જૂન સુધીનું વ્યાજ કોનું ગણાય? છેલ્લે વ્યાજ ક્યારે મળ્યું હતું? આપણે શું જોવાનું? વ્યાજ સહિત અને વ્યાજ બાદ હોય ત્યારે છેલ્લે વ્યાજ આપણે ખરીદી કરી એના પહેલા છેલ્લે વ્યાજ ક્યારે મળ્યું હતું? તો કે એના પહેલા કઈ તારીખ આવી હોય? 31 માર્ચ. 31 માર્ચના વ્યાજ મળી ગયું હતું વેચનારને, બરાબર. પછી એના પછી એપ્રિલ મે મહિનાનું વ્યાજ કોનું થાય? જૂનની 1 તારીખે તો ખરીદી આવે છે, બરાબર ને. પણ એપ્રિલ અને મે મહિના સુધી જામીનગીરી કોને પાસે હતી? વેચનાર વ્યક્તિ પાસે હતી. તો ઈ 2 મહિનાનું વ્યાજ કોનું થાય? વેચનાર વ્યક્તિનું થાય. પછી જૂન મહિનાથી જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, આમ આ 4 મહિનાનું વ્યાજ કોનું થાય? એટલે કે ખરીદી આવે છે એ વ્યક્તિનું થાય, બરાબર ને. પણ કંપની તો શું કરશે? એમ નહીં કરે કે 2 મહિનાનું વ્યાજ જે વેચનાર વ્યક્તિ છે એને ચૂકવે અને 4 મહિનાનું વ્યાજ જે ખરીદનાર ને ચૂકવે. આમ તો રોજે બરોજ કેટલાય વ્યવહાર થતા હોય તો કંપની બધાનું 1 મહિનાનું વ્યાજ ગણવા રહે. અમુક લોકો 2 મહિને ખરીદ વેચાણ કરતા હોય, તો એવા સંજોગોમાં કંપની એમ 2 મહિનાનું વ્યાજ ચૂકવે નહીં. કંપની તો શું કરે? આ તારીખે, વ્યાજની તારીખે આપણી પાસે જામીનગીરી હોય તો આપણે 6 મહિનાનું વ્યાજ આપણે મળે. એટલે કંપની એમ કરે છે કે 6 મહિનાનું વ્યાજ ચૂકવે છે. હવે મેઇન વસ્તુ, તો પછી સોદા કરનાર વ્યક્તિ જે છે, વેચનાર ને ખરીદનાર, એ લોકો શું કરશે કે પોતે સમજી લેશે. જ્યારે ખરીદશે ત્યારે વેચનાર શું કહેશે કે ભાઈ 2 મહિનાનું વ્યાજ એપ્રિલ અને મે મહિનાનું વ્યાજ મારું થાય છે, પણ કંપની તને દેશે. હવે જ્યારે કંપની 31 માર્ચના ચૂકવ્યું, બરાબર, ત્યારે વેચનારને મળ્યું હતું એપ્રિલ મે મહિના પછી વેચી દે છે 1 જૂનના અને જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર પછી 30 સપ્ટેમ્બર આવશે ત્યારે જામીનગીરી કોની પાસે હશે? પાસે. એટલે કંપની 6 મહિનાનું વ્યાજ કોને દેશે? અને તો નું પોતાનું 4 મહિનાનું તો પોતાનું જ થાય, કારણ કે 1 જૂનના એને વસ્તુ ખરીદી લીધી છે. પણ આ 2 મહિનાનું વ્યાજ વેચનારનું થાય. એટલે એ શું કરશે? જ્યારે ખરીદશે ત્યારે જ વ્યાજ સહિત ખરીદી કરશે. એટલે કે જે ભાવ નક્કી કરશે એમાં વ્યાજ આવી જશે.
એટલે વેચનાર ભાવ જ એવા કહેશે કે એમાં વ્યાજના ઈ પોતે લઈ લેશે અ પાસેથી, બરાબર ને? તો એને કહેવાય વ્યાજ સહિત ખરીદ વેચાણ. એટલે કે ખરીદી કે વેચાણની જે કિંમત છે એમાં વ્યાજ સહિત, ધેટ મીન્સ આમાં વ્યાજ સમાયેલું છે. વેચનાર એમ કે છે તું મને 96 રૂપિયા આપી દે, 100 ની વસ્તુના તું મને 96 રૂપિયા આવી દે, એમાં વ્યાજ હવે તારું, બરાબર ને? હવે આ 2 મહિનાનું વ્યાજ પણ આમાં આવી ગયું. તો જ્યારે વ્યાજ સહિત ખરીદી હોય ત્યારે આપણે વ્યાજ એમાંથી છૂટું પાડવું પડે અને બાકીની રકમ મૂડી કિંમત પેટે ગણાય. તો આપણે ગણતરી કરવી પડે. 1 લાખની જામીનગીરી 96 ના ભાવે ખરીદી એટલે ગુણ્યા 96 ભાગ્યા 100. 96 ના ભાવે ખરીદી એટલે 100 ની જામીનગીરી 96 ના ભાવે ખરીદી એટલે કેટલી કિંમત થાય? 96,000 રૂપિયા થાય, બરાબર ને? હવે આમાં વ્યાજ સમાયેલું છે. વ્યાજ કેટલું વેચનારે આમાં લઈ લીધું છે? તો કે 2 મહિનાનું પોતાનું થાય એ આમાં વ્યાજની રકમ આમાં આવી ગઈ છે. શું કામ? તો કે વ્યાજ સહિત ખરીદી છે એટલા માટે. વ્યાજ સહિત વ્યવહાર છે એટલે આ કિંમતમાં વ્યાજ આવી ગયું છે તો આપણે એને અલગ કરવું પડે. એટલે આપણે શું કરશું? એમાંથી વ્યાજ બાદ કરી નાખીએ. તો કે કેટલું? તો કે 1 લાખની જામીનગીરી ઉપર કેટલા ટકાવાળી છે? 9% વ્યાજ એટલે ગુણ્યા 9% ગુણ્યા કેટલા મહિના? વેચનારનું કેટલા મહિનાનું થાય છે? 2 મહિનાનું, એપ્રિલ અને મેનું, બરાબર? એટલે આપણે કરી નાખીએ 1 લાખના 9% 9,000 ગુણ્યા 2 ભાગ્યા 12 એટલે આપણને મળશે 1500 રૂપિયા. એટલે વેચનારે આપણે જે આ 96,000 ભાવ લીધા છે એમાં 1500 વ્યાજના અને બાકીના 94,500 આપણે જામીનગીરી પેટે આપ્યા છે. ક્લિયર આટલું? એટલે કે વ્યાજ સહિત ખરીદ વેચાણનો મિનિંગ શું થાય? જે કિંમતે ખરીદ વેચાણની કિંમત નક્કી થઈ છે એ વ્યાજ સહિત છે. ધેટ મીન્સ એમાં વ્યાજ આવી ગયું છે એટલે કે વ્યાજ આપણે અલગ કરવું પડે અને બાકીની રકમ 94,500 આપણે મૂડી કિંમત પેટે ચૂકવ્યા ગણાય. આ શું ગણાય? મૂડી કિંમત પેટે. એટલે આપણે જ્યારે રોકાણોનું ખાતું બનાવશું ત્યારે રોકાણોના ખાતામાં એન્ટ્રી કેવી રીતે કરીએ અને આમ નોંધ કેવી રીતે કરીએ એની ચર્ચા લઈએ. એટલે ગણતરી બહુ ઇમ્પોર્ટન્ટ, બરાબર? હવે આપણે ખરીદી આવ્યા તો આપણે શું કરીએ? આમ નોંધ કોઈ પણ રોકાણ ખરીદીની આમ નોંધ તમે 11મા ધોરણમાં કરતા હતા એ જ રીતે. જામીનગીરી આવે એટલે આપણે શું કરશું? 9%ની સરકારી જામીનગીરી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે મૂડી કિંમત પેટેની રકમ 94,500, વ્યાજ ખાતે ઉધાર 1500, તે બેંક ખાતે જમા. આપણા રૂપિયા કેટલા ગયા? ખરીદનાર એને ચૂકવ્યા કેટલા? 96,000 રૂપિયા. પણ એમાં એને 94,500 જામીનગીરી પેટે ચૂકવ્યા અને 1500 વ્યાજ પેટે ચૂકવ્યા. ચૂકવ્યા તો 96,000 જ, કારણ કે 96 ના ભાવે એને ખરીદી છે. ક્લિયર? હવે મેઇન વસ્તુ, હવે જ્યારે કંપની વ્યાજ ચૂકવશે આના પછી, આપણે ક્યારે ખરીદ્યું? એ ખરીદ્યું છે 1 જૂનના. હવે એના પછી વ્યાજની તારીખ કઈ આવશે? 30 સપ્ટેમ્બર. એ દિવસે કોને વ્યાજ મળશે? તો કે ને કેટલા મહિનાનું મળશે? તો કે 6 મહિનાનું. 31મી માર્ચ પછીના 6 મહિનાનું વ્યાજ, 30 સપ્ટેમ્બર સુધીનું વ્યાજ કોને મળશે? ને. એટલે કે ત્યારે ગણતરી કેમ થશે? તો કે 1 લાખના 9% લેખે 6 મહિનાનું વ્યાજ ગુણ્યા 6 ભાગ્યા 12, આમ 4500 રૂપિયા વ્યાજ કોને મળશે? ને મળશે. 30 સપ્ટેમ્બરના ઈ શું નોંધ કરશે? તો કે વ્યાજ મળે એટલે વ્યાજની આવક થાય એટલે નોંધ કરશે. બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા 4500 રૂપિયા. એટલે ખરીદીની આમ નોંધ સાવ જ સરળ છે. મેઇન કોન્સેપ્ટ તમારે સમજવાનો છે. વ્યાજ સહિત કોને કહેવાય? વ્યાજ સહિત હોય તો એમાં વ્યાજ સમાયેલું હોય એટલે કે અલગ કરવું પડે અને બાકીની રકમ હોય એ શું કહેવાય? મૂડી કિંમત પેટે ગણાય. યાદ રાખજો, આ બેઝિક કોન્સેપ્ટ છે, એના આધારે દાખલા થશે. હવે તમને જ્યારે રોકાણોનું ખાતું, દરેક દાખલામાં રોકાણોનું ખાતું બનાવવાનું હશે. રોકાણોનું ખાતાનો નમૂનો જોવો તો તમને આવી રીતે આપેલું હોય છે. પર્ટિક્યુલર કોઈ પણ ટકાવારીની જામીનગીરી, એ પછી 8%ના જય હિન્દ લિમિટેડના ડિવેન્ચર હોય, 10%ની સરકારી જામીનગીરી હોય કે કોઈ પણ રોકાણોનું ખાતું. નીચે તમારે લખી દેવાની વ્યાજની તારીખો ખાસ ઉપર જ લખવાની અને પછી શું કરો છો? તારીખ, વિગત અને રકમના 3 ખાના બનાવો છો. એવી જ રીતે જમા બાજુ પણ
તારીખ, વિગત અને રકમના 3 ખાના બનાવો છો. એમાં રકમના 3 ખાનામાં પહેલું ખાનું દાર્શનિક કિંમતનું બનશે, બીજું ખાનું વ્યાજનું બનશે અને ત્રીજું ખાનું મૂડી કિંમત, એટલે કે જે હમણાં આપણે શોધી મૂળ કિંમત નહીં, મૂડી કિંમતનું ખાનું અહીંયા બનશે. ક્લિયર? તો આપણે એમાં એન્ટ્રી કરવાની રહેશે. હવે વાત કરીએ એના પછીનો કોન્સેપ્ટ વ્યાજ બાદ. આ 2 કોન્સેપ્ટ દરેક દાખલામાં જરૂરી બનશે અને તો જ સમ આવડશે. ક્લિયર? વ્યાજ બાદ શબ્દ ઉપરથી જ ખબર પડે છે કે એમાં વ્યાજ સમાયેલું નથી. વ્યાજ બાદ કરીને એક કિંમત છે, વ્યાજ સિવાયની એક કિંમત છે. એટલે કે વેચનાર વ્યક્તિ જે ભાવ નક્કી કરે છે એમાં વ્યાજ સમાયેલું નથી, એ આના ઉપરાંત વ્યાજની રકમ લેશે. દાખલા તરીકે આ જ ઉદાહરણ કન્ટિન્યુ કરીએ તો વેચનાર વ્યક્તિએ અને કયો ભાવ કીધો તો 96 રૂપિયા, એ વ્યાજ બાદ ભાવ હોય તો એનો મતલબ શું થાય? 96 રૂપિયા તો એને જામીનગીરી પેટે જ લીધા છે, વ્યાજ એને અલગથી ચૂકવવાનું રહેશે. આ 2 મહિનાનું વ્યાજ જે ખરેખર વેચનારનું થાય એ વ્યાજ એને ફરીથી એક્સ્ટ્રા ચૂકવવાનું છે. જામીનગીરીના 96,000 તો આપવાના જ, પ્લસ વ્યાજના આપવાના થાય. એટલે કે તો સરકારી જામીનગીરીની પડતર શું થાય? તો કે ઉદાહરણ 2 એવું એ જ દાખલો કન્ટિન્યુ કર્યો છે. એટલે કે વ્યક્તિએ 96 ભાવે વ્યાજ બાદ ખરીદી કરી, આમ કીધું હોય 9% વાળી સરકારી જામીનગીરી, બરાબર? તો એનો મતલબ શું થાય કે એ ખરીદી કરી છે 1 લાખની સરકારી જામીનગીરી 96 ભાવે, એટલે કે 96,000 રૂપિયામાં. આ શેના પેટે છે? એની એ વ્યાજ સિવાયની રકમ છે, પ્લસ અલગથી વ્યાજ પણ ચૂકવવું પડશે વેચનારને. વેચનારનું વ્યાજ કેટલા મહિનાનું થાય છે? તો કે એને ખરીદ્યું છે 1 જૂનના રોજ. છેલ્લે વ્યાજ, આપણે વ્યાજ કેટલા મહિનાનું ગણવું ને એ પણ વિદ્યાર્થીઓ ઘણીવાર ભૂલ કરતા હોય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. કેટલા મહિનાનું ગણવાનું? તો કે ખરીદી કઈ તારીખે કરી? 1 જૂનના. એના પહેલા કંપનીએ ક્યારે વ્યાજ ચૂકવ્યું હતું? 31 માર્ચના રોજ, બરાબર? તો એના પછીનું 31 માર્ચ એટલે માર્ચ મહિનો તો પૂરો થઈ ગયો. એપ્રિલ અને મે મહિનાનું વ્યાજ કોનું થાય? વેચનારનું. જૂનની 1 તારીખે ખરીદી લે છે, બરાબર? એટલે એપ્રિલ અને મે મહિનાનું વ્યાજ કોનું થાય? વેચનારનું. એટલે એમ કે છે કે એ વ્યાજ મને તું આપી દે એક્સ્ટ્રા, આ 96,000ના જામીનગીરીના આપ અને બીજા મને વ્યાજના આપી દે. તો વ્યાજની કેટલી રકમ થાય? 1 લાખના 9% લેખે, સરકારી જામીનગીરી 9% વાળી છે એટલે 9% લેખે 2 મહિનાનું વ્યાજ. હમણાં જ આપણે ગણ્યું હતું 1500 રૂપિયા. આમ જામીનગીરી ટોટલ કેટલામાં પડી? 97,500માં. એટલે એની પડતર કેટલી કહેવાય? 97,500, જેને આપણે આ ચેપ્ટરમાં શું કહીએ છીએ? પડતર કિંમતને મૂડી કિંમત કહેતા હોઈએ છીએ. એટલે કે અને હવે આ જામીનગીરી પેટે રૂપિયા કેટલા ચૂકવવાના? 97,500 ચૂકવવા પડશે. એમાં 96,000 જામીનગીરી પેટે અને વ્યાજના અલગથી, કારણ કે અહીંયા શબ્દ શું હતો? વ્યાજ બાદ ખરીદી કરી છે. એટલે કે આ જે કિંમત છે 96 રૂપિયા વ્યાજ બાદ ખરીદી, એટલે આમાં વ્યાજ આવેલું નથી, બરાબર? વ્યાજ સહિત હોય તો આમાં જ વ્યાજ સમાયેલું હોય તો આપણે વ્યાજ બાદ કરવું પડે. ક્લિયર છે? એટલે હવે જો ખરીદીનો વ્યવહાર નોંધવો હોય અના ચોપડે તો શું નોંધ થાય? તો કે જામીનગીરી આવી એટલે 9%ની સરકારી જામીનગીરી ખાતે ઉધાર 96,000, વ્યાજ ખાતે ઉધાર 1500, તે બેંક ખાતે જમા કેટલા? 97,500, કારણ કે આપણે એટલી રકમ જાય છે. આ વાત કરી આપણે વ્યાજ સહિત અને વ્યાજ બાદ ખરીદ વેચાણની. હવે છેલ્લી ટર્મ લઈએ છીએ ચઢેલ વ્યાજ. આ પણ આ દાખલા, આ ચેપ્ટરનો મહત્વનો ટોપિક. વ્યાજ સહિત વ્યાજ બાદ ખરીદ વેચાણ અને ચઢેલ વ્યાજ. દરેક દાખલામાં આ કોન્સેપ્ટ હશે જ, એટલે એ સમજવું જરૂરી. હવે ચઢેલ વ્યાજ એટલે શું? તો હું તમને સાદી ભાષામાં કહું તો એને કહેવાય મળવાનું બાકી વ્યાજ. આપણી ભાષામાં આપણે એને કહેશું મળવાનું બાકી વ્યાજ. બાકી ચેપ્ટર પૂરતું એના માટે શબ્દ વપરાય છે ચઢેલ વ્યાજ. ધારો કે આપણે હમણાં વાત કરી કે કંપની વર્ષમાં 2 વાર વ્યાજ ચૂકવે છે,
31મી માર્ચના અને 30મી સપ્ટેમ્બરના. પણ આપણું પણ હિસાબી વર્ષ એ જ હોય એવું જરૂર નથી ને. આપણે જ્યાં જામીનગીરીનું રોકાણ કર્યું છે, આ 9% સરકારી જામીનગીરીનું રોકાણ કર્યું છે, એ કંપની શું કરે છે, આ 2 તારીખોએ વ્યાજ ચૂકવે છે. પણ સપોઝ કે આપણે અહીંયા ખાસ ધ્યાન રાખજો, 31 માર્ચ અને 30/9ના કંપની વ્યાજ ચૂકવે છે. પણ આપણું હિસાબી વર્ષ ધારો કે 1 જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર સુધીનું આપણે હિસાબી વર્ષ અપનાવતા હોઈએ, એટલે કે આપણે કેલેન્ડર વર્ષ અપનાવતા હોઈએ, ત્યારે શું થાય તો કે આપણે રોકાણોનું જે ખાતું બનાવ્યું છે એમાં આપણે વર્ષ પૂરું થશે 31/12ના રોજ, 31 ડિસેમ્બરના રોજ. એટલે આપણે શું કરશું, ખાતાની બાકી આગળ લઈ જશું. બરાબર. તો આવા સંજોગોમાં શું થશે તો કે એ તારીખે મારે કેટલુંક વ્યાજ લેવાનું બાકી હોય. હવે આપણે કંપનીએ ક્યારે છેલ્લે વ્યાજ ચૂકવ્યું, આપણે વર્ષ પૂરું થયું 31/12ના, છેલ્લે કંપનીએ વ્યાજ ક્યારે ચૂકવ્યું છે, 30/9ના. એટલે 30/9 પછી એટલે સપ્ટેમ્બરમાં, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું વ્યાજ થાય એ મને કયા વર્ષ દરમિયાન મળવું જોઈએ તો કે આ વર્ષ દરમિયાન. બરાબર ને. 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીનું આપણે જો રોકાણોનું ખાતું બનાવતા હોય તો વર્ષ પૂરું થાય એટલે આપણે ખાતું બંધ કરવું પડે. પણ ત્યારે આપણે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરનું વ્યાજ છે એ આ વર્ષનું વ્યાજ છે. બરાબર ને. ડિસેમ્બર સુધીનું વ્યાજ આ વર્ષનું વ્યાજ ગણાય. અને એના પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આવતા વર્ષની આ 3 મહિનાનું વ્યાજ થશે, ત્યારે કંપની આમ 6 મહિનાનું વ્યાજ ભેગું ચૂકવશે. બરાબર ને. કંપની 6 મહિને વ્યાજ ચૂકવે છે અને એનું વર્ષ ને આપણું વર્ષ સેમ નથી. એટલે આપણે શું કહેશું ભાઈ કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું વ્યાજ આ વર્ષનું વ્યાજ છે, મળ્યું નથી, મળશે આવતા વર્ષે માર્ચ મહિનામાં. તો મળવાનું બાકી વ્યાજ એને શું કહેવાય, ચઢેલ વ્યાજ કહેવાય. ચઢેલ વ્યાજની ગણતરી આપણે અહીંયા કરવી પડે. ધારો કે આપણે 50,000 રૂપિયા દાર્શનિક કિંમતની જામીનગીરીઓ છેલ્લે આપણે બાકી હોય, રોકાણો આપણી પાસે 50,000ના પડ્યા હોય અને ધારો કે વ્યાજનો દર 10% હોય, ધારો કે જામીનગીરીનો વ્યાજનો દર, રોકાણ આપણે જ્યાં કર્યું છે એનો વ્યાજનો દર ધારો કે 10% હોય, તો આપણું ચઢેલ વ્યાજ કેટલું આવે તો કે 50,000ની જામીનગીરી છે, આખરમાં એના ઉપર 10% લેખે 10% લખો અથવા 10/100 લેખે 3 મહિનાનું વ્યાજ ચઢેલું છે. બરાબર ને. મળવાનું બાકી છે. એટલે આપણે થાય 5,000 × 3/12 એટલે કે 1250 રૂપિયા વ્યાજ આ વર્ષનું ચઢેલ વ્યાજ ગણાય. જે આપણે વ્યાજના ખાનામાં જનરલી આપણે 3 ખાના બનાવ્યા હશે, દાર્શનિક કિંમતનું ખાનું, વ્યાજનું ખાનું અને મૂડી કિંમતનું ખાનું બનાવશું તો આપણે વ્યાજના ખાનામાં ચઢેલ વ્યાજ લખશું. બરાબર. અને આવતું વર્ષ આવશે ત્યારે આપણે જેમ બાકી આગળ લાવ્યા લખશું એવી જ રીતે ચઢેલ વ્યાજની પણ બાકી આગળ ખેંચી આવશું. પછી આપણે કંપની ક્યારે દેશે, આવતા વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના સહિતનું 6 મહિનાનું વ્યાજ આવતા વર્ષે કંપની આપી દેશે. બરાબર ને. એટલે કે ઇન શોર્ટ ક્યારે ચઢેલ વ્યાજનો હવાલો આવે, નોંધ ખાસ લખશો, જ્યારે વ્યાજની તારીખ અને વાર્ષિક હિસાબોની તારીખ અલગ હોય ત્યારે ચઢેલ વ્યાજનો હવાલો નાખવો. એટલે કે વ્યાજની તારીખ અને વાર્ષિક હિસાબોની તારીખ અલગ હોય ત્યારે જ આપણે ચઢેલ વ્યાજનો હવાલો નાખવો પડે. જો આપણી વ્યાજની તારીખો અને આપણો હિસાબી વર્ષ પૂરું થવાની તારીખો સેમ હોય તો ચઢેલ વ્યાજનો હવાલો આવે નહીં. એટલે કે આપણે ધારો કે આપણે કેલેન્ડર વર્ષ ન અપનાવતા હોત અને આપણું હિસાબી વર્ષ 1/4થી સ્ટાર્ટ થઈને 31 માર્ચના રોજ પૂરું થતું હોત તો આપણે ચઢેલ વ્યાજનો હવાલો ન નાખવો પડ્યો. શા માટે તો કે આ વર્ષમાં જ આ બંને તારીખો આવી જાય છે. જ્યારે કંપની 30/9ના વ્યાજ ચૂકવશે ત્યારે આપણું વર્ષ ચાલુ જ હશે
અને 31/3 એ દિવસે કંપની વ્યાજ ચૂકવી દેશે અને એ જ દિવસે આપણે હિસાબો બંધ કરશું, એટલે આપણે કાંઈ મળવાનું બાકી વ્યાજનો પ્રશ્ન આવતો નથી. એટલે તેવા સંજોગોમાં, એટલે કે આપણું હિસાબી વર્ષ પૂરું થતું હોય એ જ વ્યાજની તારીખ હોય તો આપણે ચડેલ વ્યાજનો હવાલો નાખવાનો પ્રશ્ન નથી. પણ જ્યારે વ્યાજની તારીખ અને વાર્ષિક હિસાબોની તારીખ અલગ હોય ત્યારે જ આપણે ચડેલ વ્યાજનો હવાલો નાખવાનો રહેશે. આ વાત કરી આજના બેઝિકની. આવતા લેક્ચરથી આપણે વાત કરશું, દાખલાઓ અલગ અલગ ટાઈપના લેશું. આજે મહત્વની જે ચર્ચા કરીએ ખાસ નોટ ડાઉન કરી લેજો. દલાલી, ખરીદીનો વ્યવહાર હોય ત્યારે દલાલી આપણે ઉમેરીને મૂડી કિંમત ગણતા હોઈએ છીએ. વેચાણ કરીએ ત્યારે દલાલીની રકમ બાદ કરીને આપણે મૂડી કિંમતની ગણતરી કરતા હોઈએ છીએ. દલાલીની ટકાવારી કોના ઉપર ગણાય તો કે ખરીદ કિંમત અને વેચાણ વખતે વેચાણની કુલ ઉપજ ઉપર ગણાતી હોય છે. પરંતુ દાખલામાં જો સૂચના હોય તો દારસની કિંમત ઉપર ગણવાની. ત્યારબાદ આપણે વાત કરી વ્યાજ સહિત અને વ્યાજ બાદ ખરીદ વેચાણ અને ચડેલ વ્યાજની ચર્ચા કરી. હજી પણ ફીફો અને લીફો મેથડના સમ આવે છે, જે સમ વખતે જ એની ચર્ચા લેશું. થેન્ક યુ.